परम गुरु पाठशाला संकुल सत कैवल विद्या मंदिर सारसा। हूँ पंकजभाई परमार धोरण 10 में गणित में आज संभावना स्वाध्याय 15.1 जे આપણે શરૂ કર્યું છે તેને આજે કન્ટિન્યુ કરશું। પહેલા ઉદાહરણ જોઈ લઈએ। ઉદાહરણ નંબર 13, એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે। હવે પાસા પર કેટલા અંક હોય તો 1 થી 6। તો ભૂરો હોય કે પછી રાખોડી હોય એ ગમે તે બંને પાસા હોય એમની ઉપર અંકિત કરેલા અંકો કેટલા હશે 1 થી 6। બરાબર છે। તમામ શક્ય પરિણામ લખો। પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય 13 હોય 12 હોય કે તેનાથી નાનો હોય 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી। બરાબર છે। તો કહેવા શું માંગે છે કે માની લો આપણે બે પાસાને સાથે ફેંકીએ અને કોઈ એક પર આવે 5 અને કોઈ એક પર આવે 4। ભૂરા પર આવે 5 અને રાખોડી પર આવે 4 તો 5 અને 4 નો સરવાળો કેટલો થયો 9। એટલે 8 કરતાં મોટો થઈ ગયો એટલે ના લેવાય। 12 કે તેનાથી નાનો તો 9 એ 12 કે 12 થી નાનો કહેવાય, હા કહેવાય તો લેવાય। 13 તો ના લેવાય। તો આવી રીતે આપણે અંકો ગણવાના છે। એટલે ધ્યાનથી જોજો। અહીંયા કંઈક આ રીતે સિચ્યુએશન બનશે અહીંયા કે જો જે પાસો છે માની લો અહીંયા રાખોડી પાસો છે અહીંયા તો એની પર અંકો કયા હશે 1 2 3 4 5 અને 6। બરાબર છે મિત્રો। એ જ રીતે અહીંયા છે ભૂરો પાસો તો એની પર અંકો કયા હશે 1 2 3 4 5 અને 6। બરાબર છે। હવે ધ્યાનથી જોજો કે અહીંયા કહેવા શું માગે છે। હવે જો અહીંયા કયા કયા અંક આવશે 1 1 અહીંયા 1 2 અહીંયા 1 3 અહીંયા 1 4 અહીંયા 1 5 અહીંયા 1 6। બરાબર છે। જ્યારે રાખોડી પાસા ભૂરા પાસા પર 1 અંક હશે ત્યારે ભૂરા પાસા પર 1 અંક આવતો હશે ત્યારે રાખોડી પર 1 2 3 4 5 6 કોઈ પણ આવી શકે છે। બરાબર છે। એ જ રીતે ભૂરા પાસા પર માની લો 2 આવે તો એમાં પણ હવે રાખોડી પર 1 આવે। ભૂરા પર 2 હોય તો રાખોડી પર 2 આવી શકે। ભૂરા પર 2 હોય ત્યારે રાખોડી પર 3 હોઈ શકે। એ જ રીતે 2 4 2 5 2 6। તો આ રીતે આખો એક કોષ્ટક તૈયાર થશે। ખ્યાલ આવે છે। હવે જો અહીંયા ભૂરા પર 1 અને રાખોડી પર 1 1 વત્તા 1 2 એટલે 12 કરતાં નાનો। પછી એ રીતે ધ્યાન આપવાનું। 1 અને 6 7। બરાબર છે। અહીંયા 2 અને 6 8। તો અહીંયા 8નું આપણે પરિણામ જોઈએ છે તો અહીંયા પરિણામ લઈ લેવાય। બરાબર છે। તો એવી રીતે કેટલા પરિણામ મળે છે તો ઉપરના 6 અને નીચેના 6 એમ કુલ 36 પરિણામો મળશે મિત્રો અહીંયા। તો એ કેવી રીતે મળશે તો અહીંયા બતાવું છું તમને। જુઓ આ કોષ્ટક પ્રમાણે એ આગળ આપણે વાત કરીએ છીએ પણ એ સમજણ પાડી મેં તમને। તો જો જ્યારે ભૂરા પાસા પર 1 બતાવે ત્યારે રાખોડી પાસા પર 1 2 3 4 5 6 પૈકી કોઈ પણ એક સંખ્યા બતાવે। આ જ રીતે જ્યારે ભૂરા પાસા પર 2 હશે ત્યારે રાખોડી પાસા પર 1 થી 6 હશે। જ્યારે ભૂરા પાસા પર 3 હશે ત્યારે રાખોડી પાસા પર 1 થી 6 હશે। જ્યારે ભૂરા પાસા પર 4 હશે ત્યારે રાખોડી પાસા પર 1 થી 6 હશે। જ્યારે ભૂરા પાસા પર 5 હશે ત્યારે રાખોડી પાસા પર 1 થી 6 હશે। અને જ્યારે ભૂરા પાસા પર 6 હશે ત્યારે રાખોડી પાસા પર 1 થી 6 બતાવે। ત્યારે આમ જો 6 6 6 એમ કુલ 6 પરિણામ મળે એમ કંઈ કુલ કેટલા થઈ ગયા 36। પહેલાના 6 બીજાના 6 ત્રીજાના 6 ચોથાના 6 પાંચમાના 6 અને છઠ્ઠાના 6 તો છાએ 36 એટલે કુલ 36 પરિણામો મળે। ત્યારે શક્ય પરિણામોની સૂચિ નીચેના કોષ્ટકમાં આપેલ છે। પ્રત્યેક ક્રમિક જોડની પ્રથમ ઘટક અને ભૂરા પાસા પર દેખાતી સંખ્યા અને દ્વિતીય ઘટક એ રાખોડી પાસા પર દેખાતી સંખ્યા છે। એટલે પહેલી રહી એ ભૂરા પાસાની છે અને બીજી છે રાખોડી પાસાની છે। એટલે ધ્યાનથી જોજો અહીંયા કે માની લો આપણે પાસો ફેંક્યો તો
ભૂરા પાસા પર એક જ છે તો રાખોડી પાસા પર પણ એક આવી શકે, ભૂરા પાસા પર એક હોય તો રાખોડી પાસા પર બે આવી શકે, ભૂરા પાસા પર એક હોય રાખોડી પાસા પર ત્રણ આવી શકે. હવે એવું નહીં કે વારે ઘડી એક જ હોય, કોઈ ટાઈમ બદલાયા કરે, પણ આપણાને જે શક્યતા મળવાની છે એ આના સિવાય બીજી કોઈ મળશે જ નહીં. આ 36 પરિણામોની બહાર એક કઈ શક્યતા આપણાને મળશે નહીં. બરાબર છે. તો આ રીતે આખી શક્યતા મળશે. હવે આપણે શું શોધવું છે? તો 8 હોય તો 8 એટલે તો જુઓ 6 + 2 8, 5 + 3 8, 4 + 4 8, 3 + 5 8, 2 + 6 8. એટલે 8 જે બે પાસાનો સરવાળો કરો ને 8 થાય એવા પરિણામો તમને કેટલા મળે છે? તો ધ્યાનથી જુઓ 1 2 3 4 અને 5. આ 5 જ તમને પરિણામો મળે છે, એ સિવાય બીજી કોઈ જગ્યાએ મળે છે? ધ્યાનથી જુઓ તો બીજી કોઈ જગ્યાએ તમને આ પરિણામ મળતા નથી. ફક્ત ને ફક્ત આ 5 જ પરિણામો મળે છે કે જેમાં બે પાસાનો સરવાળો 8 થતો હોય. એ જ રીતે અહીંયા શું બીજું જોઈએ છે? 13. તો 13નું ગણવું હોય તો જો 6 ને 6 12, તો છેલ્લા બેનો સરવાળો કરો તો જ 12 થાય છે, તો એનાથી વધારે તો તમને મળવાનો જ નથી. ખ્યાલ આવે છે? સૌથી નાનામાં નાનો 2 અને સૌથી મોટામાં મોટો 12 અંક. તો અહીંયા શું કહે છે? 13 હોય તો 13ની તો કંઈ સંભાવના જ નથી મળતી, તો એ તો 0 શક્યતા થઈ ગઈ. અને 12 કે 12થી નાના, 12 કે 12થી નાના પરિણામો તો બધા 12 કે 12થી નાના જ પરિણામો છે. જો અહીંયા છેલ્લે મળે છે 12 અને બધાનો સરવાળો કરી જો તો 12થી નાના જ હશે. એટલે ટોટલ કેટલા મળ્યા? 36. તો જુઓ આગળ આપણે નોંધીએ કે 1 4 4 1 કરતાં જુદી છે, કારણ કે તે ક્રમયુક્ત જોડ છે, જેમાં પ્રથમ સંખ્યા ભૂરા પાસા પરની સંખ્યા અને બીજા સંખ્યા રાખોડી પાસા પરની છે. એટલે અહીંયા જો તમે ધ્યાનથી જોશો તો અહીંયા 2 6 અને અહીંયા 6 2, એ બંને અલગ અલગ છે. કેમ? કેમ કે પહેલી જે સંખ્યા છે ભૂરાની છે અને બીજી છે રાખોડી. જ્યારે ભૂરા પર 2 છે ત્યારે રાખોડી પર 6 છે, અને અહીંયા ભૂરા પર 6 છે ત્યારે રાખોડી પર 2 છે. એટલે બંને એકબીજાથી અલગ છે, કેમ કે આ ક્રમયુક્ત જોડ છે. બરાબર છે. જેમાં પ્રથમ સંખ્યા ભૂરા પાસા પરની અને બીજી સંખ્યા રાખોડી પાસા પરની સંખ્યા છે. તેથી શક્ય પરિણામો કેટલા થઈ ગયા? 6 × 6 એટલે 36. ટોટલ પરિણામો કેટલા થઈ ગયા? 36. એટલે શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 36. હવે પહેલી ઘટના શું છે? 8 સરવાળો થાય. તો ઘટના બે સંખ્યાનો સરવાળો 8 છે, તે ઘટનાને ઈ વડે દર્શાવે. તેથી સાનુકૂળ પરિણામો કયા આગળ જુઓ તો અહીંયા 2 6 3 5 4 4 5 3 6 2, તો એ પરિણામો મળી ગયા અને ટોટલ પરિણામો કેટલા થઈ ગયા? 5. એટલે ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 5. અને તેથી P of E બરાબર ઘટના E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો ઘટના E ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 અને શક્ય પરિણામોની સંખ્યા 36, એટલે 5/36. હવે તમે જોશો, મેં તમને આગળ કહ્યું એમ, છેલ્લો જે બે પાસાઓ મળે છે 6 6, એમનો સરવાળો 12 થતો હોય તો એનાથી મોટો અંક તો મળવાનો જ નથી. એટલે 13 હોય એવી સંભાવના કેટલી? તમને 13ના બે પાસાનો સરવાળો કરો અને 13 થાય એની શક્યતા કેટલી મળે? 0. તો એ જો આપેલ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે તેમ ઘટના F બે સંખ્યાનો સરવાળો 13 માટે કોઈ પણ પરિણામ સાનુકૂળ છે જ નહીં, મળતું જ નથી. તેથી P of E બરાબર, એટલે કે ઘટના F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 0 ભાગ્યા શક્ય તમામ પરિણામો, તો 0/36 એટલે 0. બરાબર છે. એ જ રીતે 13 માટે તો આપેલ આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે 12 કે 12 કરતાં નાની સંખ્યા આવે એ ઘટનાને આપણે નામ આપી દીધી G. તો ઘટના G બે સંખ્યાનો સરવાળો 12 કે તેથી ઓછો હોય તે માટે તમામ પરિણામો સાનુકૂળ છે. તેથી ઘટના G ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 36. તો ઘટના G ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા, તો 36/36 એટલે 1. તો ઘટના G ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી ગઈ? ઘટના G ની સંભાવના કેટલી થઈ ગઈ? 1. હવે પ્રશ્ન નંબર 12, સ્વાધ્યાય 15.1 નો પ્રશ્ન નંબર 12. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર, આ એક ગોળ ફરતું તીર છે, તમે જોઈ શકો છો. તેમાં 1 2 3 4 5 6 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. એટલે કોઈ બી જગ્યાએ આવીને અટકી જાય કોઈ પણ અંક આગળ. અને
આ સંભાવિત પરિણામો છે. તો 1 તે 8 તરફ નિર્દેશ કરે તેની સંખ્યા તેની સંભાવના કેટલી? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થાય? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંખ્યા કેટલી? હવે આમાંથી અયુગ્મ સંખ્યા કઈ છે? અયુગ્મ એટલે કઈ સંખ્યા? તો એકી સંખ્યાવાળી, એટલે 1 3 5 7 આ બધી અયુગ્મ થઈ ગઈ. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરતી સંભાવના, તો 2 કરતાં મોટી તો 3 4 5 6 7 8, અને 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરતી તો બધી આવી ગઈ. બરાબર છે. તો જો પહેલી પાટિયા પર કુલ 8 સંખ્યા છે અને ગોળ ફરતું તીર આ 8 સંખ્યા પૈકી કોઈ પણ નિર્દેશ કરતું અટકી શકે છે. તેથી તકની તમામ રમતની કુલ પરિણામોની સંખ્યા એટલે શક્ય તમામ પરિણામોની સંખ્યા થઈ ગઈ 8. હવે પહેલી ઘટના, ધારો કે ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે તો પાટિયા પર ફક્ત એક જ 8 છે. તેથી ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? એક જ. માટે P of A બરાબર ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા, તો 1/8. બરાબર છે. એ જ રીતે બીજું, ધારો કે ઘટના બી તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે અયુગ્મ સંખ્યા કઈ છે? 1 3 5 7. બરાબર છે. એટલે કેટલી સંખ્યા થઈ ગણો તો 1 2 3 4 4 સંખ્યા થઈ. એટલે પાટિયા પર કુલ 4 અયુગ્મ સંખ્યાઓ છે. તેથી ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 4. તેથી સંભાવના ઓફ બી, ઘટના બી, તેથી 4/8 બરાબર 1/2. બરાબર છે. પ્રશ્ન એનો ત્રીજો જુઓ. હવે ઘટના સી કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી સંખ્યાઓ કઈ છે? તો 2 થી મોટી બધી ગણી લો. 3 4 5 6 7 8. તો ઘટના સી તીર 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે છે. તો પાટિયા પર 2 કરતાં મોટી સંખ્યાઓ 6 મળે છે. કઈ 3 4 5 6 7 8. તેથી ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 થાય. તેથી P of C બરાબર ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો આ ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 અને શક્ય પરિણામો 8, એટલે 3/4. ધારો કે હવે ચોથું જોઈએ. ધારો કે ઘટના ડી તીર 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે છે. હવે પાટિયા પર 9 કરતાં નાની સંખ્યાઓ કેટલી છે? તો બધી સંખ્યાઓ 9 કરતાં નાની છે. એટલે 1 થી 8 બધી 9 કરતાં નાની છે. એટલે પાટિયા પર 8 સંખ્યાઓ 9 કરતાં નાની છે. તેથી ઘટના ડી ને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 8. તેથી P of D બરાબર ઘટના ડી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 8 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 8/8 એટલે કેટલા? 1. હવે જોઈએ પ્રશ્ન નંબર 13. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો 1 અવિભાજ્ય સંખ્યા, 2 અને 6 વચ્ચે સંખ્યા, 3 અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો પાસાને એકવાર તમે ફેંકો તેની ઉપર અવિભાજ્ય સંખ્યા, તો પાસા પર કઈ સંખ્યાઓ અંકિત હોય? 1 2 3 4 5 અને 6. તો આમાંથી અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો આપણે જાણીએ છીએ એક રહી એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, એટલે એને આપણે કાઉન્ટ કરશું નહીં. હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ થઈ જશે? તો 2 પણ અવિભાજ્ય સંખ્યા છે. 3 પછી 5, આ 3 સંખ્યાઓ મળી 2 3 5 એ અવિભાજ્ય સંખ્યાઓ છે. 2 અને 6 ની વચ્ચે સંખ્યાઓ કઈ આવે છે? તો 2 ની વચ્ચે આવે 3 4 5, એટલે એમાં પણ 3. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? અયુગ્મ એટલે કે જેને 2 વડે ભાગી ન શકાય. તો 1 3 5 આ બધી કેવી સંખ્યા મળી? અયુગ્મ. તો જુઓ અહીંયા પાસાને એકવાર ફેંકવાના પ્રયોગની સમસંભાવ્ય પરિણામોની સંખ્યા છે 6. પાસા પર કેટલા અંકો આવેલા હોય? 6. તેથી પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. તેથી પાસાને એકવાર ફેંકવાના પ્રયોગોનું કુલ પરિણામોની સંખ્યા થઈ ગઈ 6. હવે 1 ધારો કે ઘટના એ અવિભાજ્ય સંખ્યા મળે અને પાસા પર 3 અવિભાજ્ય સંખ્યાઓ કઈ મળશે? 2 3 5 હોય છે. મેં તમને પહેલાં જ જણાવી દીધું. ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 થાય છે. તેથી સંભાવના P of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા 6. તો 3/6 એટલે 1/2. બીજું જોઈએ. ધારો કે ઘટના બી બરાબર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે છે. પાસા પર 2 અને 6 ની વચ્ચેની 3 સંખ્યાઓ છે. 2 અને 6 વચ્ચે કઈ સંખ્યાઓ આવે? 3 4 અને 5. તેથી સંખ્યાઓ કેટલી મળી? ઘટના બી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા
3 થઈ ગઈ. તો P of B બરાબર ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 6. 3 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 2. જોઈએ ત્રીજી ઘટના જોઈએ. ધારો કે ઘટના C બરાબર અયુગ્મ સંખ્યા મળે છે. અયુગ્મ સંખ્યા એટલે કે જેને 2 વડે ભાગી ન શકાય, એટલે કે 1 3 5. તો જો પાસા પર 3 અયુગ્મ સંખ્યાઓ 1 3 5 માં હોય છે, તો ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. તો P of C બરાબર ઘટના C ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 6. તો 3 ભાગ્યા 6. 3 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 2. બરાબર છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 14. ધ્યાનથી જોઈએ આપણે. અહીંયા પત્તાની વાત છે. હવે તો સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો 1 લાલ રંગનો રાજા હોય, 2 મુખ મુદ્રાવાળું પત્તું હોય. મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? એક લાલ હોય તેમાં મુખ મુદ્રાવાળું પત્તા કેટલા હોય? 3 હોય. કયો? ગુલામ, રાણી અને રાજા. બરાબર છે. લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય તો લાલનો ગુલામ, કાળીનું પત્તું, ચોકટની રાણી મળવાની સંભાવના શોધવી છે. તો આપણે અગાઉ જ વાત કરી ગયા છે, જ્યારે આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મુખ મુદ્રાવાળા પત્તા કોને કહેવાય, લાલનું પત્તું કોને કહેવાય, ચોકટનું પત્તું કોને કહેવાય, ફલ્લીનું પત્તું કોને કહેવાય, દિલનું પત્તું કોને કહેવાય કે લાલનું પત્તું. આ બધી વાત આપણે ઓલરેડી કરી કે કાળીનું પત્તું કોને કહેવાય. આ બધી વાત આપણે કરી ચૂક્યા છે. તો એ જોઈએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો મતલબ 52 પત્તામાંથી એક પત્તું કાઢવાનું છે. તો શક્ય પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 52. તો આપેલ પ્રયોગના સમસંભાવી કુલ પરિણામોની સંખ્યા બરાબર 52. તો 1 ધારો કે ઘટના A બરાબર લાલ રંગનો રાજા મળે. હા, લાલ રંગનો રાજા. તો લાલવાળું પત્તું આમ દિલ આકારનું જે હોય છે એને આપણે કહીએ છીએ લાલ રંગનું. બરાબર છે. તો જો તો લાલ રંગનો રાજા એવા લાલના કેટલા પત્તા હોય? 13. અને 13માંથી રાજા કેટલા હોય? લાલના એક જ હોય. તો થોકડીમાંથી લાલ રંગનો લાલ રંગની વાત છે. અહીં લાલની વાત નહીં, લાલ રંગની વાત છે. એટલે લાલ રંગના 2 પત્તા હોય. એક દિલવાળું હોય એ એટલે કે લાલનું, અને એક ચોકટનું હોય. તો એક લાલનું અને ચોકટના એવા 2 તમને લાલ રંગના રાજા મળે, કે લાલનું અને એક ચોકટનું. બરાબર છે. લાલ રંગના રાજા અને ચોકટનો રાજા. બરાબર છે. મેં તમને અત્યારે કહી દીધું કે લાલનો રાજા અને ચોકટનો રાજા એમ 2 લાલ રંગના પત્તા હોય કે જેમના રાજા 2 મળશે. ઘટના એને એટલે ફરી જો સમજાવી દો. એક જે આમ કરીને આવે છે એક એ લાલ રંગનું પત્તું, અને બીજું એક આમ કરીને આવે છે એ. આમ 2 કરીને 2, આનો એક રાજા અને આનો એક રાજા, એમ કરીને 2 રાજા. બરાબર છે. ઓકે. ઘટના A ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 છે. બરાબર છે. અહીં લાલ રંગનું પૂછ્યું છે. અહીં લાલનું પત્તું અને લાલ રંગનું પત્તું એટલે 2 અલગ અલગ છે. એટલે કન્ફ્યુઝન નહીં કરવાનું. આ લાલ એટલે દિલવાળો જે પત્તું આવે છે એની વાત છે, અને એ લાલ રંગની વાત છે. તો લાલ રંગમાં પત્તામાં 2 હોય એ રીતે. એટલે લાલનો રાજા અને ચોકટનો રાજા. તો ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છે 2. તેથી P of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 52. તો 2 ભાગ્યા 52 એટલે 1 ભાગ્યા 26. બરાબર છે. આગળ બીજું શું કહે છે? મુખ મુદ્રાવાળું પત્તું. 52 પત્તામાંથી જો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? તો લાલના પત્તા કેટલા? 13. તેમાંથી મુખ મુદ્રાવાળા પત્તા 3. કયા? ગુલામ, રાણી અને રાજા. એ જ રીતે ચોકટના 3, એ જ રીતે કાળીના 3, એ જ રીતે ફલ્લીના 3. તો કેટલા મળ્યા? 3 ચોક 12. કેટલા મળ્યા? 12. તો જો ઘટના B ને મુખ મુદ્રાવાળું પત્તું મળે છે. થોકડીમાંથી મુખ મુદ્રાવાળા પત્તા 12 પત્તા છે. 4 રાજાના, 4 રાજાના, 4 રાણીના અને 4 ગુલામના. મેં તમને પત્તાની આધારે કીધું. અહીંયા 4 ગુલામ એટલે 4 ગુલામ કયા? ચોકટનો, લાલનો, કાળીનો અને ફલ્લીનો. એ રીતે 4. બરાબર છે. એ જ રીતે અહીંયા પણ ને એ રીતે અહીંયા પણ. ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 12. તો P of B બરાબર ઘટના B ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 12 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 52. 12 ભાગ્યા 52 કેટલા થાય? 3 ભાગ્યા 13.
હવે ધારો કે ઘટના સી લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્ર, અહીં લાલ રંગનું પૂછ્યું છે એટલે કયા કયા બે આવી જશે, અહીંયા બે આવી જશે, કયા કયા, ચોકટ અને લાલ. ચોકટના કેટલા પત્તા મુખ મુદ્રાવાળા? 3. લાલના કેટલા મુખ મુદ્રાવાળા? 3. તો કેટલા થઈ ગયા? 6. તો જોજો થોકડીમાં લાલ રંગના મુખ મુદ્રાવાળા 6 પત્તા છે, જેમાં લાલ અને ચોકટના દરેકના રાજા, રાણી અને ગુલાબ. તો ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 6. તો P of C બરાબર ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 6 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 52 બરાબર 3/26. 3/26. આગળ જોઈએ. ધારો કે ઘટના બી લાલનો ગુલામ હોય. અહીં લાલ રંગ નથી કીધું, અહીં લાલ જ કીધું, એટલે જે પેલું દિલવાળું આવે ને એની વાત છે. તો દિલવાળા પત્તા ગુલામ કેટલા હોય? તો 52 પત્તામાંથી દિલવાળો ગુલામ તો ફક્ત ને ફક્ત એક જ હોય. તો લાલનો ગુલામ મળે તો થોકડીમાં લાલનો ગુલામ ફક્ત એક જ હોય છે. તેથી ઘટના ડી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 1. તો P of D બરાબર ઘટના ડી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 52. 1/52. પાંચમું જોઈએ. ઘટના ઈ કાળીનું પત્તું મળે. હવે કાળીનું પત્તું કેટલા હોય પત્તાની અંદર? 52 પત્તામાં તો 13 હોય. કેવી રીતે? એકો, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, પછી ગુલામ, રાણી અને રાજા. બરાબર છે? તેમ કરીને કુલ કાળીના પત્તા 13 હોય. તો થોકડીમાં કાળીના પત્તા 13 હોય. કાળા રંગની વાત નથી કરી, અહીં કાળીની વાત કરી છે. બરાબર છે? જે આ રીતે હોય. આ રીતે જે હોય એની વાત છે અહીંયા. બરાબર છે? તો 13 પત્તા હોય. તેથી ઘટના ઈ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 13. અને P of E બરાબર 13/52. 13/52, 13 ચોક 52 એટલે 1/4. આગળ જોઈએ. ધારો કે ઘટના F ચોકટની રાણી મળે છે. ચોકટની રાણી મળે છે. તો ચોકટ એટલે મેં તમને કીધું એમ કે ચોરસવાળું આવે. તો ચોરસની રાણી કેટલી મળે પત્તામાંથી? તમને એક જ મળે. તો જો થોકડીમાં ચોકટની રાણી ફક્ત એક જ હોય છે. તેથી ઘટના F ને સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 1. તેથી P of F બરાબર 1/52 1/52. હવે પ્રશ્ન નંબર 15 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 15. 5 ચોકટના પત્તા દસો, ગુલામ, રાણી, રાજા અને એકો છે. એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. મુખ નીચે એટલે એમને ઊંધા મૂકી દીધા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. 1. પત્તું રાણીનું હશે તેની સંભાવના શું? 2. જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે તો બીજું પત્તું ખેંચવામાં આવે તો એ એકો હોય, રાણી હોય, તેની સંભાવના કેટલી? તો જુઓ, આપેલ પ્રયોગમાં ચોકટના 5 પત્તા સરખી રીતે ચીપેલા છે અને પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. અને પત્તા કેટલા છે તો ગણીએ. દસો, ગુલામ, રાણી, રાજા, એકો એટલે કેટલા થઈ ગયા? 1, 2, 3, 4 અને 5. તો પ્રયોગના કુલ શક્ય પરિણામોની કેટલા સંખ્યા થઈ ગઈ? 5. તો પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા 5. પહેલું, ધારો કે ઘટનાએ ખેંચેલું પત્તું રાણીનું હોય. તો હવે ખેંચેલા પત્તા, આ 5 પત્તામાંથી રાણીના પત્તા કેટલા છે ચોકટનું? તો ફક્ત ને ફક્ત એક જ છે. તો આપેલ 5 પત્તા પૈકી રાણીનું પત્તું એક જ છે. તેથી ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1. તો P of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 5. તો 1/5. હવે શું કહે છે? રાણીને કાઢીને સાઈડમાં મૂકી દીધી. હવે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે તો પત્તા કેટલા થઈ જશે? હવે 4. તો 4 પત્તા બાકી રહેશે. દસો, ગુલામ, રાજા અને એકો. હવે એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. કેમ કે આપણે રાણીને બાજુમાં મૂકી દીધી. હવે એમાં બે શક્યતા છે. કઈ કઈ? ધારો કે ઘટના બી ખેંચેલું પત્તું એકો હોય તો પ્રયોગમાં રહેલા 4 પત્તાઓ પૈકી ફક્ત ને ફક્ત એક જ પત્તો એકાનો છે. તેથી ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ ગઈ 1. તેથી P of B બરાબર ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 4. કેમ 4? કેમ કે આપણે રાણીને કાઢીને સાઈડમાં મૂકી દીધી છે એટલે શક્ય પરિણામોની સંખ્યા હવે થઈ ગઈ 4.
તે પી ઓફ બી બરાબર 1/4. બીજું શું કહે છે? ધારો કે ઘટના સી ખેંચેલું પત્તું રાણીનું હોય. હવે પ્રયોગની આમાં જુઓ તો આ 4 પત્તામાંથી રાણીનું પત્તું કયું છે? 200, ગુલામ, રાજા અને એકો. છે રાણીનું પત્તું? નથી. તો એની પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 0. તો જો ધારો કે ઘટના સી ખેંચેલું પત્તું રાણી હોય તો પ્રયોગમાં રહેલા 4 પત્તાઓ પૈકી એક પણ રાણી નથી. તો ઘટના સીને સાનુકૂળ પરિણામની સંખ્યા 0. તેથી પી ઓફ સી બરાબર ઘટના સીને સાનુકૂળ પરિણામની સંખ્યા 0 ભાગ્યા શક્ય તમામ પરિણામોની સંખ્યા 4. તો 0/4 એટલે 0. બરાબર છે. તો અહીંયા આજનું સેશન રાખીએ છીએ. પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ સ્વાધ્યાયને કન્ટિન્યુ કરશું. ત્યાં સુધી અસ્તુ.